આજરોજ સવારે જે આ સ્કૂલ છે એના મેલ પર એક મેલ આવ્યો હતો કે બોમ્બ પ્લાન્ટ કરેલા છે. જિલ્લાની અને સિટીની પણ અલગ અલગ સ્કૂલમાં પણ આ ટાઈપનો મેલ આવેલો છે, જેના ભાગરૂપે પોલીસ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગયેલા છે અને BDDSની ટીમ પણ અહીંયા આવી ગયેલી છે અને અત્યારે સ્કૂલને આપણે વેકેટ કરાવવાનું કામગીરી ચાલુ છે અને BDDSની ટીમ પેરેલરી એમની કામગીરી પણ કરી રહી છે. વાલીઓને એ સંદેશ આપીશ કે કોઈપણ જાતનું પેનિક કરવાનું કોઈ મતલબ નથી અને શાંતિ રાખે અને પોતાના બાળકોને અહીંથી અમે લોકો પણ એવી જ વ્યવસ્થા કરીએ છીએ કે સ્કૂલ જેટલી જલ્દી થાય એટલી જલ્દી આપણે ખાલી કરી શકીએ છીએ. એટલે કોઈ અત્યારે અમારી જોડે જે મેસેજ છે એમાં અત્યારે 3 સ્કૂલોનું જે વડોદરા ગ્રામ્યની જે છે 3 સ્કૂલો છે, સિટીની પણ આવ્યું છે અને બીજા અમદાવાદની પણ મારા ખ્યાલથી સ્કૂલોમાં આ મેસેજ આવ્યો છે. હજી એ પ્રોસેસ ઓનગોઈંગ છે અને અમારી તમામ પોલીસની ટીમ અને BDDSની ટીમ પણ જગ્યા પર પહોંચી ગયેલી છે. બોમ્બ થ્રેટ કે બોમ્બ પ્લાન્ટ કરેલો છે અહીંયા સ્કૂલમાં, એ રીતનું નોર્મલ મેસેજ છે જે ટૂંકમાં બસોમાં કે એમાં, તો એ પ્રમાણે અમે અત્યારે હજી એનાલિસિસ કરીએ છીએ એમાં અને આગળની કાર્યવાહી ચાલુ છે, આપણી જોડે શેર કરવામાં આવશે.